કુમારી છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે મને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ 2025-26ના શુભ પ્રસંગે કંઈક કહેવાનો મોકો મને વ્યસન મુક્તિ વિશે કંઈક કહેવાનો મોકો મળે છે ત્યારે મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વ્યસન એક એવી આદત છે જે જીવનને બરબાદ કરી નાખે. તમાકુ, દારૂ, સિગરેટ, ગુટખા જેવા હાનિકારક શરીરને કકલું કરી નાખે છે. તેનાથી ફેફસા, હૃદય અને લીવર ગંભીરને પણ નુકસાન થાય છે. વ્યસન કરનાર વ્યક્તિ માત્ર પોતાને જ નહીં, પોતાના પરિવાર અને સમાજને પણ નુકસાન પહોંચાડે છે. આજે નાના બાળકો પણ વ્યસનના શિકાર બની રહ્યા છે. તે ખૂબ જ દુઃખદની બાબત છે. આપણે સૌ ભેગા મળીને બધીને દૂર કરવી પડશે અને શાળામાં વ્યસન મુક્તિ જાગૃત ફેલાવીએ. મિત્રોને પણ સમજાય કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવ અને દીકરીને ભણાવે છે. એક શિક્ષિત દીકરી પોતાના પરિવાર અને સમાજને વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડી શકે છે. આ પોતાના ભાઈ, પિતા અને પતિને પણ વ્યસનથી દૂર રહેવા સમજાવી શકે છે. નારી શક્તિ એ સમાજના સકારાત્મક પરિવર્તન આવે છે. આજે જે નવા વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરી રહ્યા છે તેમને પણ નાનપણથી જ સારા સંસ્કારો આપે, તેમને વ્યસન મુક્તિથી દૂર રહેવાની શીખ આપીએ. ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ. આપણે પોતે ક્યારેય વ્યસન નહીં કરીએ અને બીજાને પણ વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપીએ. યાદ રાખો, વ્યસન મુક્તિ જીવનનો સૌથી મોટો સુખ અને સ્વસ્થ જીવનનો પાયો છે.